મિત્રો આપણે જે કહેતા હોય છે કે ગોગા બાપાનો રાફડો એ રાફડા જેવો એમને રહેવાનો તે રહેણક છે. તેની અંદર બહુ જ મોટો વિશાળકાય કોબરા સાપ હાલ છુપાયેલો છે અને અમે રેસ્ક્યુ કરવા આવી ગયા છીએ. તમે દેખી શકો છો, અંદરથી તો નહીં દેખાય, અંધારું છે, પણ હમણાં બહાર નીકળે એટલે જોજો અને પૂરેપૂરો વિડીયો ઉપર બનાવે છે. ડરવાની હો. ઉપર આવે છે તો શેટર ઉપર આખી બફળ છે. શું આનું ફોન લઈને નજીક આવજો ને ભાઈ. લાઈટ કરો કોઈ. મિત્રો જોઈ શકો છો કેટલો મોટો વિશાળ સાપ છે, બરાબર. તો તમે વિડીયો ઉપર બને રહેજો અને જોવાની બહુ જ મજા આવશે. એવડો મોટો સાપ છે કે તમે કદાપી ન જોયો હોય ને, એવડો મોટો સાપ છે. જો દેડકો પણ એને બહાર કાઢી દીધેલો, બહુ મોટો દેડકો ગળેલો છે. દૂર દૂર જતો રહે. મિત્રો આપણે જે આ સાપ રેસ્ક્યુ કર્યો છે તે બહુ જ મોટો વિશાળકાય સાપ છે, બરાબર. અને આ વિડીયોમાં બને રહેજો. આપણે થેલી લાવો. નજીક આવી જાઓ, નજીક ઝૂમ કરવામાં આવે છે. સીધો ફોન આડો રાખો. જોઈ શકો છો મિત્રો, બહુ જ મોટો વિશાળકાય સાપ છે. અને ઓછું પડે ભરે પણ ઓછું પડે. ખૂબ શરીરમાં જાડો છે. તાર બાપ દીકરો હાલો તારી કુંફાડા નહીં મારતો ખાતો એટલા બધા. જોઈ શકો છો મિત્રો, આનું મોઢું પતળું છે અને તે જીભ કાઢી રહ્યો છે. જીભ એ માટે કાઢે છે કે મારી આજુબાજુમાં કોઈ માણસો છે કે નથી, આવું બધું એ ચેક કરી રહ્યો છે, બરાબર. અને 7 થી 8 ફૂટની લગભગ લંબાઈ હશે એવું અંદાજ છે આપણે, બરાબર. આવા સાપ નીકળે તો અમને કોલ કરો ને કોઈએ મારવા નહીં, બરાબર. અમને બોલાવી લેવા. અને આ સાપ ગોવિંદભાઈ આ સાપ ગોવિંદભાઈએ જ કોલ કર્યો છે બચાવવા માટે. ગોવિંદભાઈ ઉભા આ સાપ ગોવિંદભાઈએ જ બચાવવા માટે કોલ કર્યો હતો, બરાબર. એટલે ગોવિંદભાઈને પણ ધન્યવાદ અને ખૂબ ખૂબ આશીર્વાદ. આવા સાપ બચાવતા રહે. જય માતાજી.
હવે રીસી બોલ્યો હવે કાતરો ખરો કોઈ નથી હો. ઘેર નાખે તો ફૂક ફૂક કરી નાખે ઘેર નો હમ. હું નજીક આવી જાઉં આપણે પૂરા એનો વિડીયો કરો હા નજીક આવી જાઓ ઝૂમ નજીક આવો હજી ખાવ નજીક ઉતરા મારા પાસે ના આવે હવે તો ન શકે તો વટી ગાડે દોરી વસ્તુ કાપી બંધ કરી દો વિડીયો